તો આ તરફ રાજકોટની વાત કરીએ કે જ્યાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલી હવે વધી છે। ઈડીએ સાગઠિયા અને અન્ય બે સામે પ્રોસિક્યુશન કમ્પ્લેન દાખલ કરી છે। પીએમએલએ એક્ટ અંતર્ગત અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં પીસી દાખલ કરવામાં આવી। એસીબીના અપ્રમાણસર મિલકતની ફરિયાદના આધારે ઈડીની તપાસ, તો તપાસમાં સાગઠિયા પાસેથી 24 કરોડ 31 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી। ઈડીએ 21 કરોડ 61 લાખની પીઓસી અને જંગમ સ્થાવર મિલકતો જપ્ત કરી। વિવિધ દેશની ચલણી નોટો, મોંઘી ઘડિયાળ, સોના ચાંદીના ઘરેણાં પણ ઈડીએ જપ્ત કર્યા છે। સંવાદદાતા સચિન પાટીલ ફોન લાઈન પર। સચિન, ઈડી જે પ્રકારે હાલ કાર્યવાહી કરી રહી છે ગુજરાત પર, અને તેમાં પણ ખાસ કરીને મનસુખ સાગઠિયાની વાત કરીએ તો પહેલા પણ તે વિવાદમાં આવી ચૂક્યા છે અને હજુ પણ તેના વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યા। જે પ્રકારની તપાસ છે ઈડીની, વધુ શું ખુલાસા? હાર્દિક, આપણે આ મામલો જાણીએ છીએ। ટીઆરપી મોલ કાંડ જે પ્રકારની ઘટના ત્યાં બની હતી, ખૂબ દુઃખદ ઘટના હતી અને આખો જે મામલો છે એ મામલાને જે પ્રકારે જોઈએ તો એમાં ટીપીઓ જે મનસુખ સાગઠિયા છે એમની સામે પીએમએલએ એક્ટ અંતર્ગત, એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ઈડીની આ જે તપાસ છે તપાસ ચાલી રહી હતી અને એમાં જે ચાર્જશીટ છે, ચાર્જશીટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું છે, જેમાં કેટલાક જે પુરાવા છે એમાં અપ્રમાણસર મિલકતની ફરિયાદના આધારે આખા જે પુરાવાઓ છે, પુરાવા ઈડીએ કોર્ટ સમક્ષ મૂક્યા છે। જે ટીપીઓ છે એમાં એમની પાસેથી જે કેશ મળી આવી છે, જે અપ્રમાણસર મિલકતની કેશ હતી, એમાંથી એક અમાઉન્ટ હતી। સાથે સાથે જે અન્ય નાણાંનો વ્યવહાર એમના દ્વારા કરવામાં આવ્યો છે, એમાં એમના પત્ની અને દીકરાના નામે જે પૈસાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કે જે રોકાણ કરવામાં આવ્યું છે, કે જે તાપણ મૂકવામાં આવેલી છે, ત્યારે એ પણ તપાસ દરમિયાન મળી આવી છે। અને આ સિવાય જે રકમનો ઉપયોગ એમને અલગ અલગ જગ્યાએ કર્યો છે, ત્યારે એનું પણ જે યાદી છે કે એની જે ડિટેલ છે એ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે। અને જે એમની મિલકત છે, મિલકતમાં કેટલી મિલકત છે એ બાબતની માહિતી પણ જે છે એ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે। કારણ કે જે પણ રૂપિયા એમની પાસે હતા, જે રૂપિયા એમણે ખોટી રીતે કમાવ્યા હતા, ત્યારે પીએમએલએ એક્ટ અંતર્ગત એમની સામે જે કાર્યવાહી છે, કાર્યવાહીમાં એમની પાસેથી જે વિદેશી ચલણી નોટો પણ મળી આવી હતી, મોંઘી ઘડિયાળો સહિતના જે સોના ચાંદીના ઘરેણાં હતા એ પણ ઈડીએ જપ્ત કર્યા છે। અને આ જે કાર્યવાહી છે એ કાર્યવાહી મનસુખ સાગઠિયા સામે કરવામાં આવી છે। એક્ઝેમ્પલરી કહેવાય હાર્દિક, કારણ કે આ જે ઘટના છે એ ઘટનામાં એક નાની ભૂલ કેટલા લોકો અને કેટલા પરિવારોના ભૂલકાઓ અને પરિવારના લોકોને ભરખી ગઈ, ત્યારે આ જે બાબત છે બાબત ખૂબ એક્ઝેમ્પલરી કહેવાય ને આ જે લોકો આ પ્રકારની બેદરકારી દાખવે એમની સામે આ પ્રકારની ઉદાહરણાત્મક કાર્યવાહી થવી પણ જોઈએ। બિલકુલ, આભાર સચિન સમગ્ર માહિતી બદલ। તો હાલ ઈડીની આ મોટી કાર્યવાહી જોવા મળી રહી છે અને મનસુખ સાગઠિયા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુખ્ય આરોપી અને આરોપી વિરુદ્ધ જે પ્રકારે એક બાદ એક તવાઈ બોલાવવામાં આવી છે, ઈડીની તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે અને હવે તેની મુશ્કેલી પણ વધી છે।